નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે સ્મિત। એક નજર સમાચાર જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને સરકારી નોકરીઓમાં પ્રમોશન આપવા માટે અનામત આપવા માટે દાખલ કરવામાં આવેલી અરજીઓનો ચુકાદો અનામત રાખ્યો। બ્રિટનનું કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ દ્વારા યુદ્ધમાં અભ્યાસ ભાગ લઈ રહ્યું છે, જેમાં આ ગ્રુપને સૌથી મોટું યુદ્ધ જહાજ HMS ક્વીન એલિઝાબેથ અને કેટલાક અન્ય ફ્રન્ટલાઇનના જહાજો પણ સામેલ। ભારત સહિત તમામ દેશોના કોરોનાના 2 રસીઓ લેનારા પ્રવાસીઓ માટે 8મી નવેમ્બરથી યુએસના દરવાજા ખુલી જશે। ફ્લાઇટ પકડતા પૂર્વે કોરોના નેગેટિવ હોવાનો પુરાવો દર્શાવવો પડશે। સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ક્લાઇમેટ ચેન્જ થતા મુદ્દે 31મી ઓક્ટોબરે શરૂ થઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની COP26 બેઠક પહેલાની જાહેર થયેલો અહેવાલ મુજબ ખૂબ જ મહત્વપૂર્ણ। અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની તેના મિત્ર અરબાઝ મર્ચન્ટને મુનમુન ધામેચાની જામીન અરજી વિશેષ NDPS કોર્ટે ફગાવી દીધી। સમાચારો જોઈએ વિસ્તારથી। સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને સરકારી નોકરીને પ્રમોશન આપવા માટે અનામત આપવા માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ ચુકાદો અનામત રાખ્યો છે। આ અગાઉ ન્યાયમૂર્તિ નાગેશ્વર રાવની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે તમામ સંબંધિત પક્ષકારોની દલીલો સાંભળી હતી। સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કે વેણુગોપાલ, એડિશનલ સોલિસિટર જનરલ બલબીર સિંહે અને અન્ય વરિષ્ઠ વકીલોએ વિભિન્ન રાજ્યોની તરફથી પક્ષ રાખ્યો હતો। કેન્દ્ર સરકારે ખંડપીઠ સમક્ષ અગાઉ જ જણાવ્યું હતું કે વાતચીત સાચી છે કે સ્વતંત્રતાના 75 વર્ષ પછી પણ SC અને ST ના લોકોને ફોરવર્ડ ક્લાસની ફોરવર્ડમાં લાવી શક્યા નથી। આ કેસની સુનાવણી કરી રહેલ ખંડપીઠના ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ BR ગવઈ પણ સામેલ હતા। એટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને માટે ગ્રુપ કે કેટેગરીમાં હાયર પોસ્ટ મેળવવી મુશ્કેલ બની ગયું છે। હવે સમય આવી ગયો છે કે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। ખંડપીઠે અગાઉ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓને નોકરીઓમાં પ્રમોશન આપવા અંગે પોતાના અગાઉના ચુકાદાને ફરીથી ખોલશે નહીં। હવે એ રાજ્યો પર નિર્ભર છે કે આ ચુકાદાનું પાલન કેવી રીતે કરે છે। ભારત અને બ્રિટન ટ્રાય સર્વિસીસ વોરગેમ હેઠળ અરબી સમુદ્રમાં કોમ્પ્લેક્સ મિલિટરી ડ્રીલ કરી રહ્યા છે। બંને દેશોને અત્યાર સુધીમાં સૌથી મહત્વાકાંક્ષી યુદ્ધ અભ્યાસ છે। આ યુદ્ધ અભ્યાસમાં બંને દેશોની સેનાની 3 પાંખો ભાગ લઈ રહી છે। બ્રિટનના કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ CSG આ યુદ્ધમાં અભ્યાસમાં ભાગ લઈ રહ્યું છે, જેમાં આ ગ્રુપનું સૌથી મોટું યુદ્ધ જહાજ HMS ક્વીન એલિઝાબેથ અને કેટલાક અન્ય ફ્રન્ટલાઇનના જહાજો પણ સામેલ છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર 21 ઓક્ટોબરથી કોંકણ શક્તિના નામથી આ યુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે। કેરિયર બેટલ ગ્રુપ અથવા કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ બ્રિટિશ નેવીનો અભિન્ન જેમાં વિમાન વાહક જહાજ સામેલ છે। આ ઉપરાંત તેમાં મોટી સંખ્યામાં ડેસ્ટ્રોયર્સ, ફ્રિગેટ્સ અને અન્ય જહાજ સામેલ છે। ઉલ્લેખનીય છે કે અમેરિકા અને રશિયા પણ પછી બ્રિટન પાસે વિશ્વની સૌથી ત્રીજી મોટી નેવી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર યુદ્ધ અભ્યાસમાં ભારતીય નેવીના MiG-29 કે યુદ્ધ વિમાન, રોયલ નેવીનું F-35B એરક્રાફ્ટ અને ઇન્ડિયન એર ફોર્સનું Su-30 અને જગુઆર યુદ્ધ વિમાન સામેલ છે। ઇન્ડિયન નેવીના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલના જણાવ્યા અનુસાર ટ્રાય સર્વિસીસ યુદ્ધ અભ્યાસનો સમૃદ્ધિ ચરણ અરબી સમુદ્રમાં કોંકણ દરિયાકાંઠે રવિવારે શરૂ કરવામાં આવ્યું હતું। બ્રિટિશ હાઈ કમિશનરે એક નિવેદનમાં જણાવ્યું છે કે બંને દેશોની સેનાની 3 પાંખોના કર્મચારીઓ આ ટ્રાય સર્વિસ યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે। હાઈ કમિશનરે આ યુદ્ધ અભ્યાસને બંને દેશો વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ ગણાવ્યો છે। ભારત સહિત તમામ દેશના કોરોના 2 રસીઓ લેનારા પ્રવાસીઓ માટે 8મી નવેમ્બરથી યુએસના દરવાજા ખુલી જશે। આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ તેમના દેશમાં ફ્લાઇટ પકડતા પૂર્વે કોરોના નેગેટિવ હોવાનો પુરાવો દર્શાવવો પડશે તેમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું। એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ટીમ આ નવી ઇન્ટરનેશનલ એર ટ્રાવેલ સિસ્ટમ હેઠળ નવી વિદેશી પ્રવાસીઓ યુએસમાં વિમાન પ્રવાસ કરવા માટે કોરોનાની 2 રસી લીધેલી હોવાની જોઈ છે। નવી સિસ્ટમમાં ટેસ્ટિંગ જરૂરિયાત કડક બનાવવામાં આવી છે। કોન્ટેક્ટ ટ્રેસિંગ, માસ્ક પહેરવા પણ ગંભીર ભાર મૂકવામાં આવ્યો છે। અમેરિકાનો
અમેરિકાઓની ઇન્ટરનેશનલ ટ્રાવેલની સુરક્ષા માટે આ કડક સુરક્ષાના પ્રોટોકોલ અનુસરવામાં આવશે. આ જાહેરાત સાથે તમામ દેશો અને તમામ પ્રાંતો પરથી યુએસના દ્વારા તમામ પ્રયાસો નિર્ણયો હટાવી દેવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર પ્રવાસીઓને તેમના રસીનો દરજ્જો દર્શાવવો પડશે. એરલાઇન્સે પ્રવાસીઓના નામ અને જન્મ તારીખની રસીના રેશન રેકોર્ડ સાથે રાખવાનું રહેશે. પ્રવાસીઓએ એફડી અને દ્વારા અથવા વિશ્વના આરોગ્ય સંસ્થા દ્વારા પ્રમાણિત રસી લીધેલી હોવી જોઈએ. જે રસી લોકોનો પુરાવો દર્શાવી ન શકે તેમણે પ્રવાસીઓને 1 દિવસ પૂર્વ કોરોના નેગેટિવ ટેસ્ટ કરાવ્યો હોવાનો પુરાવો રજૂ કરવા પડશે. 18 વર્ષથી ઓછી વયના બાળકો રસીકરણની જરૂરિયાતમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. 2 થી 17 વર્ષના બાળકોએ પ્રી ડિપાર્ચર ટેસ્ટ કરવાના રહેશે અને રસી લઈને પ્રવાસ કરનાર પુખ્ત વયના પ્રવાસી સાથે પ્રવાસ કરનાર બાળકોએ ફ્લાઇટના 3 દિવસ પૂર્વે કોરોના નેગેટિવ ટેસ્ટ કરવાનો રહેશે. જ્યારે એકલા કે રસી ન લીધી હોય તેવા પુખ્ત વયના રસીના પ્રવાસી કે પ્રવાસ કરનાર બાળકે પ્રવાસના 1 દિવસ પૂર્વે કોરોના નેગેટિવ ટેસ્ટ મેળવવાનો રહેશે. યુએસમાં 13 સપ્ટેમ્બરમાં કોરોનાના દૈનિક નવા કેસો 1,73,000 નોંધાયા હતા. સામે હવે સરેરાશ 73,000 નવા કેસો નોંધાઈ રહ્યા છે. એ જ રીતે સપ્ટેમ્બરના પ્રારંભે 47,000 કોરોના દર્દીઓના હોસ્પિટલના સારવાર મેળવી રહ્યા હતા. તેની સામે હાલ અડધા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. વિશ્વ હવામાન વિભાગના એક નવા અહેવાલ મુજબ ગયા વર્ષે ચક્રવાત પર પૂર અને દુષ્કાળ જેવી પ્રાકૃતિક આપત્તિઓના કારણે ભારતને અંદાજે ₹6,535 અબજનું નુકસાન થયું છે. જો કે કુદરતી આપત્તિઓના સૌથી વધુ ખરાબ અસર છે ચીનને થઈ છે. કુદરતી આપત્તિઓને કારણે ચીનને $238 અબજ નુકસાન થયું છે. નુકસાનની બાબત 87 અબજ ડોલર સાથે ચીનની બીજા અને 83 અબજ સાથે જાપાન ત્રીજા સ્થાને રહ્યા છે એમ અહેવાલમાં જણાવ્યું છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ક્લાઇમેટ ચેન્જ મુદ્દે 31મી ઓક્ટોબરે શરૂ થઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની COP 26 બેઠક પહેલા જાહેર થયેલો આ અહેવાલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહેવાલમાં જણાવ્યું છે કે ગયા વર્ષે એશિયામાં વિક્રમી સ્તરે ગરમી પડી હતી. ગયા વર્ષે રશિયાના વેખોરિયામાં 38 ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન નોંધાયું હતું, જે માત્ર રશિયાના જ નહીં ઉત્તર આર્કટિક સર્કલમાં પણ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન હતું. રશિયામાં સરેરાશ તાપમાન 1981 થી 2010 સુધી સરખામણીએ 1.39 ડિગ્રી સેલ્સિયસમાં રહ્યું હતું. વધુમાં વિશ્વ હવામાન વિભાગના સેક્રેટરી જનરલ પેટ્રી તાલાસે રજૂ કરેલા અહેવાલ મુજબ દક્ષિણ અને પૂર્વ એશિયામાં ચોમાસું અનુસામાન્ય રૂપે સક્રિય રહેવાના કારણે અનેક દેશોને ભયંકર નુકસાન થયું છે. અપમાન જેવા તોફાનોને કારણે ભારતમાં જ 24 લાખ અને બાંગ્લાદેશમાં 25 લાખ લોકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું. ચક્રવાત ચોમાસાના વરસાદ અને પૂરના કારણે દક્ષિણ એશિયાના પૂર્વી એશિયામાં ગીચ વસ્તીવાળા ક્ષેત્રો પર વ્યાપક અસર થઈ હતી. ગયા વર્ષે ભારત, ચીન, બાંગ્લાદેશ, જાપાન, પાકિસ્તાન, નેપાળ અને વિયેતનામના લાખોના લોકોએ ઘરબાર છોડીને સલામત સ્થળે સ્થળાંતર કરવું પડ્યું હતું. વિશ્વમાં હવામાન વિભાગે અહેવાલમાં એમ પણ કહ્યું હતું કે એશિયાના તેની આજુબાજુ સમુદ્રની સપાટીએ તમામ તાપમાન વૈશ્વિક સરેરાશથી 3 ગણું વધ્યું છે. ખાદ્ય સલામતી અને પોષણ પર પ્રગતિ પણ ધીમી પડી ગઈ છે. ગયા વર્ષે દક્ષિણ અને પૂર્વ એશિયામાં 4.88 કરોડ, દક્ષિણ એશિયામાં 30.57 કરોડ અને પશ્ચિમ એશિયામાં 4.23 કરોડ લોકોએ કુપોષણનો સામનો કરી રહ્યા હોવાનો અંદાજ અહેવાલમાં પણ જણાવ્યું હતું. કોરોના મહામારીને કારણે ખાદ્ય સલામતી અને પોષણ કાર્યક્રમ પર થયેલી અસરનું પણ પ્રમાણ હજુ નક્કી થઈ શક્યું નથી. પરંતુ વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2020ના દક્ષિણ પૂર્વ એશિયામાં અને પશ્ચિમ એશિયામાં કુપોષિત લોકોની સંખ્યામાં 6%, જ્યારે દક્ષિણ એશિયામાં 20% વધારો થયો છે. ક્લાઇમેટ સંબંધિત આપત્તિઓએ આ સમસ્યાને બમણી કરી દીધી હતી. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ પ્રેસ પ્રકરણમાં હાઈકોર્ટ આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. આ મામલે હાઈકોર્ટમાં આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. આર્યન ખાનને આજે જામીન મળ્યા ન હતા, આથી તેને જેલમાં જ રાત પસાર કરવી પડશે. બીજી તરફ કોર્ટમાં પ્રચંડ ગડગી તથા જજ રોષે ભરાયા હતા. તેમણે સુરક્ષા માટે કોરોનાના નિયમનું પાલન કરવાનું કહ્યું હતું, જ્યારે વિશેષ NDPSA કોર્ટે 2 આરોપીના જામીન મંજૂર કર્યા હતા. અગાઉ મુંબઈ નજીક સમુદ્રમાં ક્રૂઝ શિપ ડ્રગ્સ પાર્ટીના કરવા ચકચારજનક કેસમાં
પડકાર પડે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ મનસુખ ધામેચાની જામીન અરજી વિશેષ એનડીપીએસની કોર્ટે ફગાવી દીધી હતી. આજે તેમણે આ જામીન અરજી માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આર્યન ખાનની જામીન માટે વકીલ માટે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ જોરદાર દલીલ કરી હતી. તેમણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અમુક મહત્વપૂર્ણ ચુકાદા આધાર લીધો હતો અને વાંચન કર્યું હતું કે ડ્રગ્સ દાણચોરી માટે પકડવામાં ન આવેલી વ્યક્તિ સાથે રીઢા ગુનેગાર પ્રમાણે વર્તન કરવા યોગ્ય નથી. એનડીપીએસ કાયદાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું વ્યસન કરનારાઓ સુધારવા માટે તક આપવી જોઈએ. તેમને જેલના બદલે પુનર્વસન કેન્દ્રમાં મોકલવા જોઈએ એવી દલીલો રોહતગીએ હાઈકોર્ટમાં કરી હતી. ઓછી માત્રામાં નશીલો પદાર્થ મળતા આરોપીને જેલમાં મોકલવામાં આવતો નથી, તેને સુધારવાની તક અપાઈ છે. જ્યારે આર્યન પાસે કંઈ મળ્યું જ નથી, આમ છતાં 20 દિવસથી તે જેલમાં છે. આર્યન અને અચિત વચ્ચે ફક્ત પોકર ગેમ બદલ ચર્ચા થઈ હતી. એવા રોહતગીએ દાવો કર્યો હતો કે એનસીબીએ આર્યનની વર્ષ 2018ની વોટ્સએપ ચેટનો ઉલ્લેખ કર્યો છે. આ ચેટથી કંઈ પુરવાર થતું નથી. એનડીપીએસના કાયદામાં ડ્રગ્સની માત્રાનું પણ મહત્વ છે. આર્યન પાસે નશીલો પદાર્થ ન મળતા છતાં તે ગુનામાં સામેલ હોવાનો પણ આરોપ કરાયો છે. બીજા પાસેથી મળેલો ડ્રગ્સનો આર્યન સાથે કોઈ સંબંધ નથી. સાક્ષીદારે એનસીબીના પ્રમુખ પર ગંભીર આરોપ કર્યો છે કે અમારા કેસમાં ગુણવત્તાના આધાર પર જામીન મળવા જોઈએ એમ રોહતગીએ વધુમાં કહ્યું હતું. અગાઉ વિશેષ એનડીપીએસ કોર્ટમાં એનસીબીએ દાવો કર્યો હતો કે પુરાવા પરથી માલુમ પડ્યું છે કે આર્યનની નિયમિત નશીલો પદાર્થ ખરીદ્યો હતો. નવોદિત અભિનેત્રી અને આર્યનની નશીલા પદાર્થ સંદર્ભે કરેલી ચેટ એનસીબીએ મળી હતી. આ ચેટની માહિતી કોર્ટમાં આપવામાં આવી હતી. કાર ભાડે આપતી કંપની હર્ટ્સે ટેસ્લા સાથે 1 લાખ કારની ખરીદવાની સમજૂતી કરતા ટેસ્લાના માલિક એલન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં $36.2 અબજ એટલે કે 2.71 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ મસ્કની નેટવર્થ વધીને $288.6 અબજ થઈ ગઈ છે. હર્ટ્સે 1 લાખ ટેસ્લા કાર ખરીદવાનો ઓર્ડર આપ્યો છે, જેના કારણે ટેસ્લાને શેર 14.9% વધીને $1045.2 થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે એલન મસ્કે પણ પાસે ટેસ્લાના 23% શેર છે. આ સાથે મસ્ક પાસે રહેલા ટેસ્લાના શેરોની કિંમતો વધીને $269 અબજ થઈ છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સના ઇતિહાસમાં કોઈ ઉદ્યોગપતિની સંપત્તિમાં થયેલો એક દિવસનો સૌથી મોટો વધારો આ અગાઉના ચાઇનીઝ ટાઇકૂન ઝોંગ શાનશાનની સંપત્તિમાં ગયા વર્ષે એક જ દિવસમાં $32 અબજ વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે મસ્કની 2/3 ભાગની નેટવર્કની ઇલેક્ટ્રિક કાર કંપનીનું શેર સાથે સંકળાયેલ. ઉલ્લેખનીય છે કે મસ્ક ટેસ્લાના સહસ્થાપક અને સીઈઓ છે. આ સાથે જ બ્લૂમબર્ગ ઇન્ડેક્સના મસ્ક અને એમેઝોનના જેફ બેઝોસ કરતાં ઘણા આગળ નીકળી ગયા છે. જેફ બેઝોસની $193 અબજ સંપત્તિ સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત મસ્ક રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સની સીઈઓ અને અગ્રણી શેર હોલ્ડર છે. આ કંપનીઓ માર્કેટ કેપ $100 અબજ વધારે છે. ટેસ્લાના શેરમાં થયેલા વધારાને કારણે તેનું માર્કેટ કેપ વધીને $1 લાખ ટ્રિલિયનને પાર થઈ ગયું છે. જો કે એપલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને અલ્ફાબેટનો માર્કેટ કેપ પણ અગાઉથી $1 લાખ વધારે છે. દેશમાં કોરોના દૈનિક નવા 12,428 કેસ પર નોંધાયા હતા, જે 238 દિવસમાંથી જ્યારે એક્ટિવ કેસ ઘટીને 1,63,816 નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસો વધીને 3.42 કરોડને પાર થયા હતા, જ્યારે વધુ મોત 365 સાથે કુલ મૃત્યુઆંક 4.55 લાખને પાર થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કુલ 3.35 કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે, તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 53 દર્દીઓના મોત નિપજ્યા હતા અને અગાઉના સમયના મોતને આંકડાઓનો ઉમેરો કરતા તેણે વધુ 228ના મોત થવાનો ઉલ્લેખ કર્યો છે. કોરોનાના કુલ કેસોમાં એક્ટિવ કેસોનું પ્રમાણ ઘટીને 0.49% થઈ ગયું છે, આ જે માર્ચમાં 2020માં પછી સૌથી વધુ ઓછું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસમાં પણ 3,800
79 ઘટાડો થયો હતો. દૈનિક પોઝિટિવ રેટનો 1.10% નોંધાયો હતો. દરમિયાન દેશમાં વધુ 51 લાખથી વધુ રસીના ડોઝ મુકાવવામાં સાથે રસીના કોરોનાનો રસીકરણ અભિયાનમાં કુલ 103 કરોડથી વધુ ડોઝ અપાયા છે. દેશમાં રસીકરણ અભિયાનમાં 18 થી 44 વર્ષની વયના લોકોને વધુ રસી આપવાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયા બાદ અત્યાર સુધીમાં 41.10 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી પહેલો ડોઝ, જ્યારે 13.11 કરોડથી વધુ લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. વધુમાં સંયુક્ત રીતે કુલ 72.13 કરોડથી વધુ પહેલો ડોઝ અને 31.35 કરોડથી વધુ બીજો ડોઝ અપાયો હતો, તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કોરોનાના કેસો અને મોતની સમીક્ષા કરવા, કોરોનાના પ્રોટોકોલ પાલન સાથે તહેવારો અને ઉજવાય તેના પર ભાર મૂકવા માટે જણાવ્યું હતું. કોલકાતાના કોરોનાના કેસો વધવા મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 30 દિવસોમાં કોરોનાના માત્ર 20,936 કેસ અને વધુ 343ના મોત નોંધાયા છે. સમાન સમયમાં ભારતના નવા કેસો 3.4% જેટલું છે, જેટલા અને વધુ મોતને 4.7% જેટલા છે. કોલકાતામાં છેલ્લા સપ્તાહમાં નવા કેસોની દૈનિક સરેરાશ વધી છે. રાજ્ય સરકારે કોરોનાના વધતા કેસો પર નિયંત્રણ લાવવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી અને રસીકરણના બીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટ પેગાસસ જાસૂસી વિવાદમાં સ્વતંત્ર તપાસ માંગતી વિવિધ અરજીઓ મુદ્દે અંગે આજે બુધવારે ચુકાદો આપે તેમ માનવામાં આવે છે કે મુખ્ય ન્યાયાધીશ અને એમ.વી. રામના અને ન્યાયાધીશ સૂર્યકાંત હિમા કોહલીએ પણ 3 સપ્ટેમ્બરે અનામત રાખેલા આદેશમાં જણાવ્યું હતું કે તેઓ ફક્ત જાણવા માંગે છે કે કેન્દ્રએ શું આ સ્પાયવેરનો ઉપયોગ નાગરિકોને પણ ગેરકાયદેસર રીતે જાસૂસી કરવા માટે કર્યો હતો. સુપ્રીમ કોર્ટે મૌખિક નિરીક્ષણ કર્યું હતું કે આમાં ટેકનિકલ નિષ્ણાંત સમિતિ તપાસે તો અને પેગાસસ દ્વારા કેટલાક જાણીતા ભારતીયો પર ચાપતી નજર રખાય કે તે સ્વતંત્ર તપાસને આદેશ આપશે. સુપ્રીમ કોર્ટનું સમિતિનું સ્થાપન કરવા નિરીક્ષણ મુદ્દે કેન્દ્ર દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે પોતે આ સમગ્ર પ્રકરણની તપાસ માટે નિષ્ણાતોની પેનલ રચવામાં કરશે અને તેને ધ્યાનમાં રાખવામાં મહત્વ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કેટલીક જાહેરાતો કરશે કે કેન્દ્ર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે જો સરકાર તલસ્પર્શી સોગંદનામું ફાઇલ કરવા ફરીથી વિચારતી હોય તો તે પણ દર્શાવે. બેન્ચે જણાવ્યું છે કે જાણવા માંગે છે કે કેન્દ્રના રાષ્ટ્રીય સુરક્ષાના કારણ આગળ ધરીને તલસ્પર્શી સોગંદનામું ફાઇલ કરવાનો ઇનકાર કર્યો છે, જ્યારે પેગાસસનો ઉપયોગ વ્યક્તિઓ પર દેખરેખ થયો હતો પછી તે ભલેને કાયદેસર રીતે કરવામાં આવતી હોય. પત્રકારોએ અને બીજા લોકોએ પેગાસસના જાસૂસી વિવાદમાં પ્રાઇવસી અંગે ઉઠાવેલી ચિંતાને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તેને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની વિગતો જાણવામાં રસ નથી. કેન્દ્રએ જણાવ્યું હતું કે તે કોઈ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી અંગે સોગંદનામું ફાઇલ કરવા માંગતી નથી. લો ઓફિસરની દલીલ કરતી કે દેશની જાસૂસી માટે કયા પ્રકારની સોફ્ટવેરનો ઉપયોગ કરવાથી દેશને નુકસાન જશે, આતંકવાદી જૂથો પણ સાવધ થઈ જશે. કોર્ટે જણાવ્યું હતું કે અમે તમારી વાત સમજી છીએ, અમે ફક્ત એટલું જ નહીં સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે સરકાર દ્વારા તેનો ઉપયોગ કાયદાકીય રીતે નિરાધારિત બાબતોથી થયો છે. લો ઓફિસરે જણાવ્યું હતું કે સરકાર પાસે છુપાવવા જેવું કશું જ નથી. તેથી જ તો કેન્દ્રએ પોતે જણાવ્યું છે કે પોતે આરોપોની તપાસ કરવા માટે સમિતિ રચના અને તેનો અહેવાલ કોર્ટને સોંપશે. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. सबको हम सिखाएंगे बिजली हम बचाएंगे
बिजली बचाओ, देश बनाओ। બ્રેક બાદ આપનું સ્વાગત છે. જોઈએ આગળના સમાચારો. વિશ્વના 40 કરતા વધુ દેશોમાં 18 થી ઓછી વયના લોકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. બાળકોના રસીકરણમાં યુરોપિયન દેશો સૌથી આગળ છે. જોકે બ્રિટન બાળકોના રસીકરણ ધીમું છે. ત્યાં નવી લહેર માટે એક મોટું કારણ માનવામાં આવે છે. બ્રિટનમાં રોજ સરેરાશ 40,000 નવા કેસો નોંધાઈ રહ્યા છે, જ્યારે યુરોપના અન્ય દેશ ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન વગેરેમાં સંક્રમણો વધવાનો ફેલાવો ધીમો છે. આ દેશમાં બાળકોનું રસીકરણ બ્રિટન પછી શરૂ થયું છે. રસીકરણ ઝડપથી વધારે હોવાથી તેઓને બ્રિટનથી આગળ નીકળી ગયા છે. બ્રિટન એકમાત્ર યુરોપિયન દેશ છે જ્યાં સપ્તાહમાં 1 લાખથી વસ્તી દીઠ 1,000 બાળકોને સંક્રમિત થઈ રહ્યા છે. ફ્રાન્સ, જર્મની, સ્પેન વગેરે દેશોમાં આ દર 200થી ઓછો છે. બ્રિટનમાં 15 વર્ષથી ઓછી વયના બાળકોની 37% વસ્તીને 1 ડોઝ આપી દેવાયો છે, જ્યારે સ્પેન, ફ્રાન્સમાં 65%થી વધુ બાળકોને પ્રથમ ડોઝ મળી ગયો છે. આ જ કારણ છે કે દેશોમાં સંક્રમણ ફેલાવો ધીમો છે, જ્યારે બ્રિટનમાં સૌથી વધુ છે. જોકે હોસ્પિટલમાં દાખલ થવાનો દર બ્રિટનમાં ઓછો છે અને ઇમ્પિરિયલ કોલેજ લંડનમાં પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટને વડા ડોક્ટર પ્રો અઝીમ મજીદ જણાવે છે કે બ્રિટનમાં હજી સુધી બાળકોના રસીકરણ અંગે સ્પષ્ટ નીતિ બની નથી. વેક્સિનની ડિલિવરી અનિયમિત છે, તેથી બ્રિટન પાછળ રહી ગયું છે. ઉત્તર નાઇજીરિયામાં એક મસ્જિદ પર થયેલા હુમલાના 18 લોકો મોત નીપજ્યા હતા. આ હુમલાને નાઇજીરિયામાં નાઇજી સ્ટેટના એક ગામમાં મસ્જિદ પર થયો હતો. અહીંના ગનમેન દ્વારા ભારે ગોળીબાર કરીને 18 લોકોની હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક મોશેગુ સરકારના ચેરમેન અલહાસ ઈસાહે કહ્યું હતું કે ગનમેન મસ્જિદ પાસે આવ્યો હતો અને અચાનક જ તેણે નમાઝ માટે આવેલા લોકો પર ગોળીબાર કરી દીધો. નાઇજીર પોલીસ કમિશનર મોન્ડે ક્યુઅર્સે કહ્યું હતું કે આ ઘટનાના સ્થાનિક ગ્રામીણજનો અને ફુલાની હેડ્સે વચ્ચે થઈ હતી. નાઇજીરિયામાં આ પ્રકારના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને અંજામ આપનારો હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેથી તેની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિકોનો દાવો છે કે જાતીય હિંસાની આ લડાઈમાં પાણીનો અને જમીન માટે વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષનું પરિણામ છે. સંઘર્ષનો શિકાર બનેલા ફુલાનું સમુદાયના કેટલાક સ્થાનિક લોકોએ હોસો ખુશીક સમુદાયના સામે હથિયારો ઉઠાવી લીધા છે. જમ્મુ કાશ્મીરમાં બંદીપોરામાં આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 6 નાગરિકો ઘવાયા હતા. સવારે 10:20 કલાકે આ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. બંદીપોરાના સંભાલ બસ સ્ટેન્ડ પાસે આતંકીઓ ગ્રેનેડ હુમલો કરી નાસી છૂટ્યા હતા. કુલ 6 નાગરિકો તેમાં ઘવાયા હતા અને સારવાર અપાઈ રહી હતી. પૂંછ અને રાજુરીમાં સુરણકોટ જંગલમાં છેલ્લા 16 દિવસથી આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું હતું. આ ઓપરેશનમાં દરમિયાન અત્યાર સુધીમાં 9 જવાનો શહીદ થઈ ચૂક્યા છે, જ્યારે અનેક આતંકીઓ પણ ઠાર મરાયા છે. હાલમાં જ પાકિસ્તાની આતંકી માર્યો ગયો હતો અને હાલમાં જ એક રાઇફલ 29 રાઉન્ડ તેમજ મુજબ ગ્રેનેડ મળી આવ્યા હતા. આતંકીઓને અહીં હથિયારો છુપાવ્યા હોવાના અહેવાલો પણ છે. આ ઉપરાંત કેટલાક બ્લેન્કેટ, ટિફિન વગેરે પણ જપ્ત કરાયા હતા. પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે બુધવારે તેમના નવા રાજકીય પક્ષની જાહેરાત કરી તેવી સંભાવના છે. અમરિન્દર સિંહે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તેમના નવા પક્ષની જાહેરાત કરશે. તેમની આશા છે કે કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની તરફેણમાં કોઈ ઉકેલ આવશે અને તેઓ ભાજપ સંગઠન સાથે કરશે. અમરિન્દરે અકાલી દળમાંથી સમાન વિચારસરણી વાળા નેતાઓ તેમની સાથે જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. પંજાબમાં 2 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા અમરિન્દર સિંહે જણાવ્યું હતું કે તેઓ પંજાબના લોકોએ અને રાજ્યનું ભવિષ્ય સલામત ના કરી લે ત્યાં સુધી શાંતિથી નહીં બેસે. જોકે પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખદિંદર રંધાવાએ કહ્યું હતું કે અમરિન્દર સિંહે નવો પક્ષ બનાવશે તો તેમની મોટી ભૂલ હશે.
સીબીઆઈએ હાલમાં ચાલી રહેલા સબમરીન પ્રોજેક્ટની વિગતો લીક કરવા બદલ કમાન્ડર રેન્કના નૌકાદળના અધિકારી સાથે પાંચની ધરપકડ કરી છે. આ અધિકારીએ ગેરકાયદેસર રીતે કાયદો મેળવીને બદલામાં સબમરીન પ્રોજેક્ટની વિગતો પૂરી પાડી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. એજન્સીઓ ગયા મહિને કાર્યવાહી શરૂ કર્યા પછી આ ઓફિસરની ઉપરાંત નૌકાદળના બીજા 2 નિવૃત્ત અધિકારીઓને તથા કેટલાક અન્ય વ્યક્તિઓને પણ ભારતીય દંડ સાહિત્યની જોગવાઈ હેઠળ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ અટકાયતમાં લેવાયા છે. એજન્સીઓ આ સંદર્ભમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ સહિત 19 સ્થળોએ તપાસ અભિયાન પૂરું કર્યું હતું. તેણે આ તપાસમાં મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે, તેની ચકાસણી પણ કરી રહી છે, એમ તેઓએ જણાવ્યું હતું. મુંબઈમાં પશ્ચિમી નેવલ કમાન્ડર કામ કરતા કમાન્ડર સ્તરના અધિકારીએ બીજા 2 નિવૃત્ત ઓફિસરોની સાથે મળીને કિલો ક્લાસ સબમરીન પ્રોજેક્ટના આધુનિકરણ અંગેની મહત્વની વિગતોને ગેરકાયદેસર ભેટ સોગાદોના સંદર્ભમાં ચર્ચા કરી હોવાનું મનાય છે, એમ પણ તેઓએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી સંવેદનશીલ અને હાઈ પ્રોફાઇલ ભ્રષ્ટાચાર કેસોને સંભાળે છે. તેઓએ કામગીરી શરૂ કરી ત્યારે તેમનું મુખ્ય કાર્યની માહિતીની લીકેજને શોધવાનું હતું. યુનિટ બીજા કેટલાક ઓફિસરો અને ભૂતપૂર્વ અધિકારીઓની પૂછપરછ પણ કરી શકે છે, જે પકડાયેલા ઓફિસરો અને નિવૃત્ત કર્મચારીઓના સંપર્કમાં હતા, તેમ એઓએ જણાવ્યું હતું કે સીબીઆઈ ઓફિસર દ્વારા ઉપયોગમાં લેવાયેલી ડિજિટલ પ્રોડક્ટ્સનું કોન્ફરન્સમાં વિશ્લેષણ કરી રહ્યા છે, જેમાં તેમણે સમજવા અને તેનો ઉપયોગ કર્યો હતો. જો કે આ માહિતી લોકોના હાથમાંથી સ્થાપિત હિતોના હાથમાં પહોંચે નહીં, તેથી અસરથી થાય. આ ઉપરાંત નૌકાદળ દ્વારા પણ આંતરિક તપાસ કરવામાં આવી રહી છે. નૌકાદળ પણ સીબીઆઈના તપાસમાં પૂરેપૂરો સહકાર આપી રહ્યું છે. અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા 8 કેસ નોંધવા પામ્યા હતા. કોરોનાથી એક પણ દર્દીનું મોત પામ્યું નથી. 5 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી, જેથી શહેરમાં જે પ્રમાણે દિવાળી પૂર્વે અગાઉ કોરોનાના નવા કેસો વધી રહ્યા છે અને તેને ધ્યાનમાં લેતા તહેવાર સમયે જો શહેરીજનો બેદરકારી રાખશે તો કોરોનાના કેસ વધવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તમિલનાડુ દેનકાસી જિલ્લામાં થયેલા અકસ્માતને ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અહીં દીકરીના લગ્ન માટે ખરીદી કરીને આવી રહેલી મહિલા ચાલતી બસમાંથી નીચે પડે છે અને સીસીટીવી ફૂટેજ મુજબ મહિલા મિની બસમાં મુસાફરી કરી અને સ્ટેશન નજીક આવતા સીટ પરથી ઊભા થયા અને બેલેન્સ ગુમાવતા અચાનક ખુલ્લા દરવાજામાંથી નીચે પડી ગયા. બસની બહારના સીસીટીવી તેમને રોડ પર પટકતા જોઈ શકાય છે. આ સાથે જ બસની ઊભી રહી છે અને સૌ કોઈ નીચે ઉતરી ગઈ મહિલાને સંભાળે છે. જોકે નીચે પડતાની સાથે તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ મહેશ્વરી નામના આ મહિલાને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જો ટૂંકી સારવાર તેમનું મોત થયું હતું. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે દીકરીના લગ્ન હોવાથી આ મહિલા ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.